માળિયા હાટીનાના જુઝારપુર ગામે મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટર બનાવેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને કેશોદથી ચોરવાડ પોલીસે પકડી પાડ્યો છે. મલ્ટીપર્પઝ સાયક્લોન શેલ્ટરમાં ગત તારીખ 13/6/2025 રોજ આરોપીએ ગેરકાયદેસર પ્રવેશ કરી ઉષા કંપનીના 25 પંખા, કટર મશીન તેમજ એક્સાઇડ કંપનીની 26 બેટરી મળી કુલ કિંમત ₹1,58,500 નો મુદ્દામાલ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય. જે ગુનાના કામે અગાઉ 6 આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરેલ હોય તેમજ એક આરોપી કરણ સોલંકી નાસ્તો ફરતો હોય. ચોરવાડ પોલીસ સ્ટેશનની હદના ગુનાના આ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા પીઆઈ મંધરા તથા સ્ટાફ દ્વારા ટીમ બનાવી જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સથી પ્રયત્નશીલ હોય. જે દરમિયાન જાણવા મળેલ કે આ ગુનાનો નાસ્તો ફરતો આરોપી કેશોદમાં હોવાની હકીકતના આધારે ચોરવાડ પોલીસ સ્ટેશનના એએસઆઈ કે ડોડિયા, સુખદેવ સિસોદિયા, સુખદેવસિંહ જડારિયા તેમજ રઘુવીર નાજાભાઈ સિસોદિયાની ટીમ દ્વારા કેશોદ એરપોર્ટ રોડ ઉપરથી આરોપીને પકડી પાડેલ હતો.